ગુજરાતની ધરા અજાયબ છે, આ ધરતીનો જોશ લાજવાબ છે, ગુજરાતનું ખમીર અદ્ભુત છે, કારણ કે અહીંનો યુવા મજબૂત છે. યુવા દેશ ભારતનું યુવા રાજ્ય છે આપણું ગુજરાત, અને એ જ ગુજરાતની યુવા પ્રતિભાની સફળતાની કહાની, સફળતાની સફર અને તેની સાથે જાણી અજાણી ઘણી બધી વાતો સાથે હું જાગૃતિ આપની સમક્ષ હાજર છું આ વિશેષ રજૂઆત યુવા ગુજરાત લઈને. આજના એપિસોડમાં આપણે ગુજરાતની એક એવા યુવા પ્રતિભાશાળી વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેણે ગુજરાતમાં પ્રજા સાથે થતા અન્યાય સામે બંડ પોકાર્યું છે. એક મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા હતા કે જેઓએ દાંડી કૂચ કરી હતી, પગપાળા યાત્રા કરી હતી, અને એક આ ગુજરાતનો યુવા વ્યક્તિનો ચહેરો છે કે જે કૂચ કરી રહ્યો છે સમાજમાં ચાલતા અન્યાયની સામે, અને એ અન્યાયની સામે ન્યાય અપાવવા માટે. જી હા, આપની સમક્ષ હું સ્વાગત કરું છું જિગ્નેશ મેવાણીનું. હાય, કેમ છો? ઓલ વેલ. જિગ્નેશ મેવાણી એક નામ કાફી છે દર્શકોને જાણવા માટે, સમજવા માટે, પણ આ ચહેરાને આજે આપણે નોન પોલિટિકલી જાણવાનો છે. મારે એ જિગ્નેશ મેવાણીને જાણવા છે કે જે નોન પોલિટિકલી પોતાના અંતરંગ અંદાજમાં કેવું વ્યક્તિત્વ અને કેવો માણસ છે. વેલ, કેવો માણસ છું હવે કઈ રીતે ડિફાઇન કરું, આમ એવું કે ડિફાઇન નહીં કરી શકું, પણ મોજીલો માણસ છું. અચ્છા. ઉર્જાવાન છું, એ તો દેખાય. પેશનેટ છું મારા કામમાં, અને ચાની કિટલી ઉપર ભાઈબંધોની મહેફિલમાં કશું જ નથી કરવું એવા મિજાજ સાથે બેઠો હોઉં તો મને સૌથી વધારે આનંદ મળે. અને બીજો સૌથી વધારે આનંદ મળે મરીઝની કવિતામાં, બરાબર, કંઈક ઇન્ટરેસ્ટિંગ વાંચવામાં, અને બહુ જ સેટિસ્ફેક્શનની ફિલિંગ આવે જ્યારે કોઈ ગરીબ, વંચિત, શોષિત વ્યક્તિને, ખાસ કરીને સિસ્ટમ જ્યારે ન્યાય આપવા ના માંગતો હોય અને ત્યારે બરાબર મચી પડું અને એ ગરીબ માણસને, વંચિત વ્યક્તિને, શોષિત વ્યક્તિને ન્યાય અપાવું, તો ત્યારે જ એક સંતુષ્ટની ફિલિંગ આવે. એટલે આ બધા મૂળ મારા, શું કહેવાય, આ મારી પ્રકૃતિ એમ. ઓકે, એટલે જિગ્નેશ મેવાણીનો આ એક બીજો ચહેરો પણ છે. હવે જિગ્નેશ મેવાણી એવું કીધું કે ના, હું રમૂજી માણસ પણ છું અને રમૂજ અંદાજ પણ મને ગમે છે, અને મિત્રો સાથે ચાની કિટલી ઉપર ગોષ્ઠી કરવી પણ ગમે છે. પરંતુ આ રમૂજી જિગ્નેશ મેવાણીને અત્યાર સુધી અમે તો નથી જોયો. મને લાગે છે કે તમારે કદાચ વિડીયોના ફૂટેજીસમાં અમુક પાર્ટ એડિટ થઈ જતો હશે. અચ્છા. કેમ કે જે પ્રમાણે ઉનાનું આંદોલન થયું અને એક બહુ સિરિયસ પોલિટિકલ એક્ટિવિસ્ટ તરીકે હું બહાર આવ્યો, અને અત્યાચાર, અન્યાયની ઘટનાઓમાં હું જઉં, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હોય, પ્રશાસન સામે લડતો હોઉં, એ બધા વિડીયોના ફૂટેજીસમાં આ જે ડાયમેન્શન છે ક્યારેક મિસ થઈ જતું હોય છે. પણ એચકેમાં હું ભણ્યો અને મારા એ બધા જે જૂના મિત્રો છે, અને એ સિવાય બી મારી ટીમના મિત્રો જે મારી સાથે છે, રહ્યા છે, કામ કરે છે, એ બધા એ જિગ્નેશને પણ ઓળખે છે. સાચી વાત છે. અને દર્શકો, તમને પણ એક અંદરની વાત હું કહું, મારી અને જિગ્નેશ મેવાણીની બહુ જ ખાસી એવી સિમિલારિટીઝ છે, કારણ કે અમારું સ્કૂલિંગ સેમ સ્કૂલમાં થયું છે, અમારું ગ્રેજ્યુએશન પણ સેમ કોલેજથી થયું છે. સૌમ્ય જોશી, સંજય ભાવેને પણ તમે તમારા આર્ટિકલમાં ખૂબ જ બિરદાવો છો, અને એ પણ મારા પ્રોફેસર રહી ચૂક્યા છે. જિગ્નેશભાઈ, બીજો એક સવાલ એ થાય કે તમે તો પત્રકાર હતા, તમે મુંબઈમાં સેટલ પણ થઈ ગયા હતા, 4 વર્ષનું તમારું એ પત્રકારનું જગતનું દુનિયા પણ તમે જોયેલી છે, તો એવું કયું પરિબળ હતું કે જિગ્નેશ મેવાણીએ પોતાની પત્રકારત્વની દુનિયા છોડી અને આ પ્રકારનો માર્ગ અપનાવ્યો? બેસિકલી હું જ્યારે અભિયાન મેગેઝિનમાં હતો અને પત્રકાર તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી, બરાબર એ જ વખતે મુંબઈમાં મરીઝ ઉપર મેં સંશોધનનું કામ શરૂ કર્યું. મરીઝ, હું અનેક વખત કહું છું એમ, એક બહુ ગ્લેમરસ મિસ્ટ્રી જેવા હતા મારા માટે, કે આ માણસ હમણાં 1983માં ગયો આપણી વચ્ચેથી, અને જાણે 150-150 વર્ષ પહેલાં થઈ ગયું એવું લાગે. તો આના જીવન ઉપર પથરાયેલી બધી જે નકાબ છે બધી હટાવવી જોઈએ, આ માણસને વધારે ડિટેલમાં સમજવો, એનું અનુભવ જગત શું હતું, એમનું મરીઝનું એક્સપોઝર શું હતું, ક્યાંથી આવી પાવરફુલ, અદ્ભુત, મહાન કવિતા
આવતી હતી, એટલે એ બધું સમજવામાં મને બહુ રસ પડ્યો. એટલે પત્રકારત્વની નોકરીની સાથોસાથ મારો બાકીનો બધો સમય બલકે પત્રકારત્વ કરતાં વધારે ઇન્વોલ્વમેન્ટથી મરીઝના રિસર્ચમાં લાગેલો. એટલે એક પોઈન્ટ ઉપર મને એવું થયું કે કદાચ હું રિસર્ચ માટે બનેલો માણસ છું, રિસર્ચની દુનિયામાં આગળ જઈશ. મરીઝનું રિસર્ચ પત્યા પછી થોડુંક સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ એની ઉપર મેં કામ કરવાનું શરૂ કર્યું. પછી એક પોઈન્ટે મને એવું થયું કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એમના ઉપર ધારો કે રિસર્ચના અંતે બહુ બહુ શું એક સ્ટડી મારો બહાર આવે કે કોઈક PhD કરે, ડોક્ટરેટ થાય કે એકાદું પુસ્તક બહાર આવે, એના બદલે જે લોકો માટે એ લોકોએ બલિદાન આપ્યા, જે શ્રમજીવી મજદૂર વર્ગ માટે, છેલ્લામાં છેલ્લા માણસ માટે, એના માટે જીવીએ રિસર્ચ કરવા કરતા. અને રિસર્ચ કદાચ અને લખવાનું, વાંચવાનું બધું પેરેલલ થતું રહે. એટલે એ ભાવના સાથે હું ગુજરાત પાછો આવ્યો અને ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં જોડાયો, શ્રમજીવી મુવમેન્ટમાં જોડાયો, દલિત આંદોલનમાં જોડાયો, સિવિલ રાઇટ્સની મુવમેન્ટમાં જોડાયો. અને એમ કરતાં કરતાં પત્રકારત્વ પછી એક એક્ટિવિસ્ટ જિગ્નેશ મેવાણીનો જન્મ થયો. અને એમ કરતાં કરતાં પૂનાનું આંદોલન બન્યું, થોડુંક જરા લોકપ્રિય બન્યો અને પછી ચૂંટણીના રાજકારણમાં પણ આવ્યો. રાજનીતિમાં આવ્યા એટલે સ્પષ્ટ વક્તા બન્યા કે પહેલેથી? મને લાગે છે કે મારું સ્પષ્ટ વક્તા હોવું, મારું એકદમ ઓનેસ્ટલી વાત કરવું એ લોકોને અપીલ પણ કરે છે. અને લોકો એ સેન્સ કરી જાય છે કે આ માણસથી ડિસઅગ્રી કરતા હોઈએ તો પણ એ એની જગ્યાએ કાયમ છે, અકબંધ છે, હલશે નહીં, 1 ઇંચ પણ આગો પાછો નહીં થાય. એ મારી વસ્તુ લોકોને પકડાઈ છે ગુજરાતમાં. સાચી વાત છે. ખૂબ જ ટૂંકા સમયગાળામાં લોકોની ચાહના મેળવવી અને લોકપ્રિય યુવા નેતા તરીકે સામે આવવું, યુવા એક્ટિવિસ્ટ તરીકે સામે આવવું, એ કેટલું વધારે તમને આનંદ અપાવે છે? ગૌરવની કેવી લાગણી થાય છે કે લોકોની વચ્ચે લોકોના સમસ્યાના નિરાકરણ માટે તમે જાઓ ત્યારે? અનફોર્ચ્યુનેટલી ગુજરાત અને દેશમાં અમુક માણસોને એવી ટેવ પડી છે કે જે બી લડનારા માણસ હોય એનું એન્ટી નેશનલ તરીકે આ તો બધા આંદોલન કર્યા કરે એ પ્રમાણેનું બ્રાન્ડિંગ થયું છે. પણ સંઘર્ષ કરવો, આંદોલન કરવો એ સૌના એની વાત નથી હોતી. અને જે લોકો પણ ઇન્સ્પાયર થયા છે એનો મને બહુ આનંદ છે. તમે કઈ બાબતથી ઇન્સ્પાયર થાઓ છો? તમારી નિજી જિંદગી, પર્સનલ લાઈફની વાત કરીએ તો? એકચ્યુઅલી વાત સાચી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. મને લાગે અન્યાય એ મને બહુ ઇન્સ્પાયર કરે છે. અને એક વસ્તુ મને બહુ સતત ઇન્સ્પાયર કરે છે કે ત્યારે તમારા કેમેરામેનને રિક્વેસ્ટ કરું કદાચ કેમેરો પેન કરી શકે તો પેલા બેન જે કચરો વાળી રહ્યા છે, બરાબર, તો કોન્સ્ટન્ટ મારા મનમાં સવાલ એ થાય કે આ રિવરફ્રન્ટ જે શ્રમજીવીના લોહીને પરસેવાથી બન્યો, એ જે મજૂર છે, કોઈ એના વિશે વિચારે છે? એની શું દુનિયા છે, એની શું લાઈફ છે, એનું કેટલું શોષણ થયું, એને એના શ્રમનું મૂલ્ય મળ્યું કે કેમ? આ જ વિચાર એ મને સૌથી વધારે ઇન્સ્પાયર કરે છે કે જે નવી દુનિયાનું નિર્માણ કરવાનું છે, નવા સમાજનું નિર્માણ કરવાનું છે, એ આ વર્ગ માટે કરવાનું છે. સમાજનો પાયો જ વંચિત રહી જાય છે. આ બધા સમાજનો આ જ છે સમાજ અને રાષ્ટ્રના સાચા નિર્માતાઓ. અને બે વર્ગ વચ્ચેનું જે ભયંકર અંતર છે કે એક ઉદ્યોગપતિ એ 27 માળની બિલ્ડિંગમાં રહે અને જેના પરસેવાથી એની બિલ્ડિંગ બની હોય એ સડક પર અર્ધનગ્ન અવસ્થામાં કોઈ છાપરામાં પડ્યો હોય, આ બેની વચ્ચેની ગેપ ઓછી થાય એ માટે જીવવું એ મારી લાઈફની સૌથી મોટી ઇન્સ્પિરેશન. બરાબર. ઇન્સ્પિરેશનની વાત કરીએ આપણે, મોટિવેશનની વાત કરીએ તો રાજકારણની દુનિયામાં તમે પોતાના મોટિવેશનલ કોઈ માનો છો ખરા? કોઈ એવું વ્યક્તિત્વ તમે જેને ફોલો કરવા ઈચ્છતા હો, કાં તો જેને? મને આંબેડકર બહુ ઇન્સ્પાયર કરે અને ભગતસિંહ બહુ ઇન્સ્પાયર કરે અને આ પ્રમાણેના માણસો, રામાસ્વામી પેરિયાર બહુ ઇન્સ્પાયર કરે. ઓકે, હવે આ વાત થઈ. હવે જિગ્નેશ મેવાણીના જીવનનું બીજું પાસું આપણે જોવું છે. જિગ્નેશ મેવાણીની લાઈફમાં જિગ્નેશ મેવાણીને મોટિવેશન આપે, ઇન્સ્પાયર કરે એવી કઈ વ્યક્તિ, લેડી? આવી બધી પ્રેરણાઓ જુદા જુદા તબક્કે જુદી જુદી રહી છે. આવી બધી પ્રેરણાઓ એટલે આમ કોઈ એક સ્પેસિફિક એવી વ્યક્તિ નહીં કહું, પણ મારી મમ્મી મને એ રીતે ઇન્સ્પાયર કરતી હોય એટલે. મમ્મી પછીનું સ્થાન કોનું આવે? એટલે લેડી લક હોય ને, લેડી લક હોય, કારણ કે દરેકના જીવનમાં એવી એક ડ્રીમ ગર્લ આવતી હોય છે, લક મળતું હોય છે. જે પણ એવી લેડીઝ આવતી રહી છે એ બધાનું મને લક થોડું થોડું ટુકડે સમયાંતરે મળતું રહ્યું છે. તો બી કોઈ એક વ્યક્તિને તમે સિરિયસલી લીધી છે ખરા? કોઈ એવા એક લેડી લકને? ના, અંગત જીવનની લેડી નહીં, પણ ધારો કે તમને કહું ઈરોમ શર્મિલા તમને કેવું ઇન્સ્પાયર કરી શકે? જે બેને લાઈફના 16 વર્ષ આ દેશ માટે લડવામાં
એક ખૂણામાં બેસીને એવી તપશ્ચર્યા કરી કે 16 વર્ષ સુધી એમણે અનશન કર્યા અને મને લાગે છે માનવ સભ્યતાના ઇતિહાસમાં બીજો આવો દાખલો નથી. બરાબર. એ બહુ મોટી કમનસીબી છે કે એમને કંઈક 90-92 વોટ્સ આવ્યા. એમણે જેટલા ઉપવાસના મહિનાઓ છે એટલા પણ વોટ એમને નહીં મળ્યા. બરાબર. એ છતાં એ બેને લડવાનું ચાલુ રાખ્યું. આ ઈરોમ શર્મિલા એક બહુ મોટી મોટિવેશન છે. આપણા અમદાવાદમાં ધારો કે ઈલાબેન પાઠક હતા, એ બહુ જુજારુ મહિલા. સાચી વાત તો છે. એવી બધી બહેનો બહુ પ્રભાવિત કરે જે જાહેર જીવનમાં હોય, લડતી હોય, સંઘર્ષ કરતી હોય. દરેકના જીવનમાં એક લેડી લવ આવતું હોય છે, લેડી લવનો એક તબક્કો આવતો હોય છે અને બ્રેકઅપનો પણ એક તબક્કો આવતો હોય છે. જિગ્નેશ મેવાણીના લાઈફમાં આવો તબક્કો આવ્યો ખરા? હા, આવેલા છે આવા બધા તબક્કાઓ. પ્રેરણાઓ હતી, પ્રસાદ મળ્યો છે, એટલે આવા તબક્કા તો બટ નેચરલ. હા, પ્રસાદો બી મળ્યા છે, પ્રસાદો છીનવાયા બી છે. ઓકે. નવરાશની પળમાં મિત્રો સાથે ચાની ટપરી ઉપર ગોષ્ઠી કરવી એ તમને ખૂબ જ ગમે છે, આનંદ અપાવે છે. એના સિવાય નવરાશની પળમાં એવી કઈ એક્ટિવિટી કરવી જિગ્નેશ મેવાણીને ખૂબ જ? બહુ ફ્રેન્કલી કોઈ નેતાઓ એવું બોલે કે મારી જોડે બહુ ટાઈમ નથી હોતો, આ બહુ ચવાઈ જેલું વાક્ય છે અને લોકોને બહુ ગળે ઉતરેવું નથી, પણ ખરેખર જે પ્રમાણેનું મારું જે જીવન બની ગયું છે એ બધી જે મહેફિલોની મજા હતી એ બધી જીવનમાંથી જતી રહી છે. એટલે હવે જે લોકોની જોડે હું કામ કરતો હોઉં છું એની સાથે જ મહેફિલ ઊભી કરવી પડે છે. એટલે એમને ના સંભળાવે તો બી મરીઝના શેર સંભળાવું. હા, તો પછી એક શેર અહીંયા પણ થઈ જાય. કમ્પલસરી કોઈ ફિલ્મ જોવા ઈચ્છી રહ્યા છે. કમ્પલસરી કોઈ ફિલ્મ બતાવું, કવિતા વાંચું, રમેશ પારેખ સંભળાવું. બરાબર. એટલે એ બધું થતું હોય છે. શેર અમારા દર્શક માટે પણ થઈ જાય, જે તમને મરીઝનો શેર ગમતો હોય કે કવિતા ગમતી હોય. રમેશ, ઘણી બધી ચેનલો છે, એક નવી ચેનલ લોન્ચ થઈ રહી છે, તો એમને શુભેચ્છાઓ મળે એવો એક શેર કહું. અને તમારા માટે ખાસ નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે, જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જુદા નથી મળતા. હવે તમે તમારા કાર્યકર્તાઓને, તમે તમારા જેટલા પણ વર્તુળને કમ્પલસરી મૂવી બતાવો છો, તો એ મૂવી આઝાદીના લડવૈયાઓનું હોય છે કે પછી અત્યારનું પણ કંઈક હોય? એ કંઈ પણ હોય. કંઈ પણ. હા, જેને સાદી ગુજરાતની બોલચાલની ભાષામાં કહેવાય અંડસંડ, એ પ્રકારનું પણ મૂવી હોઈ શકે. એટલે કોઈ પણ, એટલે બેસિકલી ટાઈમ પાસ, આખો દિવસ ફિલ્ડ વર્ક કર્યું હોય અને પછી પાલનપુર કે અમદાવાદ સર્કિટ હાઉસમાં મેં મિત્રો જોડે બેઠા હોય તો બધાને ઘણી વાર ફરજ પાડું કે મરી ગયા જોવું જ પડશે. એટલે એઝ ઇફ કે એમના જોબ ચાર્ટનો ભાગ હોય એ રીતે પણ ક્યારેક જોવાની ફરજ પાડું. એટલે બધા ઘણા ભાગી જતા હોય રાત્રે 9:30-10 વાગે, એટલે કે ભાઈ બોસ પિક્ચર જોવું પડશે આજે, એવું બી થતું હોય. પણ એની બી એક મજા છે. સાચી વાત છે. અને મને જેમ કે રિવરફ્રન્ટ છે, આવી જે જગ્યાએ જળાશયો હોય, સરોવર હોય, દરિયો હોય, આવી જગ્યા ગમે. બરાબર. તમારા મત વિસ્તારમાં બી એક બે આવા લોકેશન્સ છે, પોઈન્ટ્સ છે બહુ સુંદર. ટેકરીઓ અને ટેકરી ઉપર ચડ્યા હોય, ત્યાંથી જળાશય દેખાતું હોય અને એવી જગ્યા ઉપર બેઠા હોય, એવું બધું કરતા રહીએ. સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સૌથી વધારે કયું? સ્પોર્ટ્સમાં તો ક્રિકેટ મને બહુ એટલું બધું ભયંકર ગમે કે અત્યારે હાલ એકચ્યુઅલી તમારે ઇન્ટરવ્યૂ આપતા પૂર્વે હમણાં જ આફ્રિકાએ 438 ઓસ્ટ્રેલિયા સામે ચેસ કર્યા. એમાં માર્ક બાઉચરે બહુ સ્ટનિંગ બેટિંગ કરી હતી અને હર્ષલ ગિબ્સે એમના કેપ્ટને. એટલે મેચ બસ જોઈને જ આવ્યો છું. ગઈકાલે રાત્રે તેંડુલકરની એક વિડીયો ક્લિપ જોઈ હતી, 169 કેપટાઉનમાં આફ્રિકા સામે મારેલા. એટલે લગભગ ઓલમોસ્ટ એવરી ડે, ધારો કે અમદાવાદથી વડગામ જતો હોઉં કે વડગામથી અમદાવાદ આવતો હોઉં, ત્યારે ક્રિકેટ લગભગ એક પણ દિવસ મારા જીવનનો હું ખાલી નથી જતો. પણ મોસ્ટલી હમણાંની IPLs કે રિસેન્ટ મેચિસ નહીં, જે પેલા જૂના લવ અફેર્સ મારા ક્રિકેટ સાથે રહ્યા છે એવા બધા એપિસોડ્સ ખોલું. એટલે વિવેન રિચાર્ડની બેટિંગ જોવું, સચિનની બેટિંગ જોવું. ટીવી સ્ક્રીનની સામે જ્યારે જિગ્નેશ મેવાણી આવે છે, બાઇટ આપે છે કે પછી ઇન્ટરવ્યૂ આપે છે, એ સ્પષ્ટ વક્તા અને છટાદાર તેમની જે બોલી હોય છે ને, એનાથી સૌ કોઈ પ્રભાવિત થતા હોય છે. પરંતુ તમે કોઈને પ્રભાવિત કરવા નથી ઈચ્છતા? લગ્ન કરવાનું તમારું કોઈ સ્વપ્ન છે જ નહીં? કારણ કે રાજકીય માહોલમાં આવે, રાજનીતિમાં જ્યારે કોઈ વ્યક્તિ જોડાતું હોય છે ત્યારે એ પોતાની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થશે એવું માનીને લગ્ન કરવાનું પણ ટાળતા હોય છે કેટલાક અંશે. અમુક પ્રકારના સાહસોથી બચીએ તો સારું રહે, એનાથી વિશેષ કંઈ કહેવા માંગતો નથી. તો રાજકારણમાં જોડાઈને સમાજને ન્યાય મળે, લોકોને ન્યાય મળે, એ જોડાવું, એ કરવું પણ એક સાહસ જ છે. તો પણ આપણે રાજકારણમાં જોડાઈએ જ છીએ. હાલે એમ કીધું, અમુક સાહસો કરું છું અને અમુક સાહસોથી બચેલો છું. લગ્ન કરવાનું સાહસ તમારે કરવું જ નથી કે અત્યાર પૂરતું હોલ્ડ ઉપર રાખ્યું? લેટ અસ સી, ફિંગર્સ આર ક્રોસ્ડ. ફિંગર આર ક્રોસ્ડ. અને આપણે આશા રાખીએ કે જિગ્નેશ મેવાણીનું એ દાંપત્ય જીવન અને એ
અલગ પ્રકારનું પાસું પણ અમને જોવા મળે. પણ સ્પેશિયલ એવી કઈ વાનગી છે કે જે જિગ્નેશ મેવાણીના મોઢામાં? મને સરગવાની શીંગો બહુ ભાવે. અચ્છા. મને કઢી? મને મગ અને તુવેરની મિક્સ દાળ બહુ ભાવે. બાજરીનો રોટલો, મગ અને તુવેરની મિક્સ દાળ, લસણની ચટણી, ઓહો હો ભાઈ, લાઈફ બની જાય. પછી હું નોનવેજ બી બહુ પસંદ કરું. અત્યાર સુધીની ગમતી મૂવી કઈ છે કે જે બારે ઘડીએ જિગ્નેશ મેવાણીને જોવી ખૂબ જ ગમે? એવી એકચ્યુઅલી એક એવી કોઈ સ્પેસિફિક એક પર્ટિક્યુલર મૂવી નથી, પણ મને કે ચાર્લી ચેપ્લિનની ધ ગ્રેટ ડિક્ટેટર, સિટી લાઇટ્સ, એ બધી ફિલ્મ્સ મને બહુ ગમતી હોય છે. મને અંકુશ ફિલ્મ એ બહુ ગમે, રંગ દે બસંતી ગમે, સ્વદેશ ગમે, પીકે બહુ ગમે, 3 Idiots ગમે. જિગ્નેશ મેવાણીને એકલતા કેટલી ગમે? એકલતા 99.99% ના ગમે. હું શું કહેવાય, મિત્રોની મહેફિલનો માણસ છું, ચાની કિટલી પર બેસનારો માણસ છું, ગપ્પા મારનારો માણસ છું અને ગુફ્તગુ કરનારો માણસ છું, બોલકો વાચાળ માણસ છું. એટલે 5-7 માણસો હોય, એનો દરબાર ભરેલો હોય તો મજા આવે. એકલતામાં ના મજા આવે. એકલતામાં આમ 1.5 મિનિટ જ જોઈએ. ફેવરેટ ફેસ્ટિવલ કયો? ફેવરિટ ફેસ્ટિવલ આમ તો એવું કંઈ સ્પેસિફિક ના કહી શકું, પણ પતંગ ચગાવવાની મજા આવતી હતી, એ એટલી બધી નથી રહી. પરંતુ બીજું એવું કયું પરિબળ છે કે જેના કારણે જિગ્નેશ મેવાણીને ચામ મળતો જ જાય છે? મરીઝની કવિતા સંભળાવું જ્યારે, ત્યારે લોકોને બહુ મજા આવતી હોય છે. અને ઘણીવાર એવું થતું હોય કે કોઈની જોડે વાત કરતો હોઉં તો કોઈક શબ્દ બોલે તો એની પર હું શેર કહું, પછી બીજો શબ્દ બોલે તો એની પર શેર કહું, ત્રીજું વાક્ય બોલે એ વાક્યના અંદર જે શબ્દો એમાંથી કોઈક એની સાથે જોડાયેલો મરીઝનો શેર કહું. એ મરીઝની શાયરી જ્યારે સંભળાવતો હોઉં ત્યારે લોકોને બહુ મજા આવતી હોય છે. તો હું એક શબ્દ આપું, ઘાયલ. ઘાયલ ઉપર તો મને કે હમણાં શેર મરીઝનો આઈ ડોન્ટ થિંક ઘાયલ શબ્દ વણાયેલો હોય એવો મરીઝે લખેલો શેર અત્યારે મને ઇમિડિયેટલી ક્લિક થતો નથી. ઓકે, તો ઇમિડિયેટલી કયો ક્લિક થાય છે શેર તમારા મગજમાં? ઘણા બધા મરીઝના બહુ શેર છે. મેં ત્યજી તારી તમન્ના એનો અંજામ છે, કે હવે લાગે છે કે સાચે જ તારું કામ છે. કોનું કામ છે? શું લાગતું હતું કે વડગામની પ્રજા તમને આટલો સાથ સહકાર અને પ્રેમ આપશે તમે ધારાસભ્ય બને? ઇનક્રેડિબલ એક્સપિરિયન્સ. તમારી ચૂંટણી એ ચૂંટણી નથી, એક જન આંદોલન હતું. અને લોકો આખા ઇન્ડિયામાંથી, એટલે કોઈ તમિલનાડુથી આવ્યું છે, કોઈ કેરળથી આવ્યું છે, કોઈ પંજાબથી આવ્યું છે, કોઈ દિલ્હીથી આવ્યું છે, યુનિવર્સિટીના કેમ્પસીસમાંથી આવે છે, આખા ગુજરાતના ખૂણે ખૂણેથી. અને સ્થાનિક માણસોએ પણ જેને કહેવાય ને ગચગચાઈને જે વોટ કર્યા, એ બહુ ફિનોમિનલ એક્સપિરિયન્સ હતો. અને લગભગ 19-20 હજાર વોટ્સના માર્જિનથી હું જીત્યો. એ મારું બહુ સદનસીબ છે અને હું વડગામની જનતાનો કાયમ ઋણી રહીશ. ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ મેં હમણાં ઊભો કર્યો છે. સાચી વાત છે. મનરેગાના થ્રુ એમ્પ્લોયમેન્ટ આપવામાં વડગામ આખા બનાસકાંઠા જિલ્લામાં નંબર 1 છે. અને ત્યાં હાથીન્દ્રાની હિલ્સ છે, તેની ટેકરી પર જવું, એક મુક્તેશ્વર ડેમ છે. ટુરિઝમ તરીકે વડગામને ડેવલપ કરવાના બહુ બધા બહુ મોટો સ્કોપ છે, બહુ બધા પોઈન્ટ છે. એવી જગ્યાએ જઈને રિલેક્સ થતો હોઉં. બરાબર. પણ વડગામનો એક્સપિરિયન્સ મને ચૂંટણી અને એ સિવાય બી બહુ અદ્ભુત રહ્યો છે. સીધી રીતે જેને રાજકારણ સાથે કે આંદોલન સાથે લેવા દેવા ખાસ નહોતો, એવો એક નવો આખો વર્ગ બહાર આવ્યો. હું માનું છું કે અમારી ત્રિપુટીનું મારું ચૂંટણી જીતવું કે કાલે ઉઠીને હાર્દિક કે અલ્પેશ ચૂંટણી લડે ને જીતે, એના કરતાં આ પોલિટિસાઇઝેશન જે થયું એક બહુ મોટું યોગદાન છે. એટલે આપણી ચેનલના માધ્યમથી મારા ચાહનારા અને મારી સાથે ભારે વૈચારિક મતભેદ ધરાવનારા બંનેને એવી અપીલ કરું છું કે પોલિટિકલ અવેરનેસ તમારામાં ચોક્કસ લાવજો. આપણે વાતો એવી કરતા હોઈએ છીએ કે ભાઈ સમાજ આખો એક છે, આ આખું વસુધૈવ કુટુંબકમ. આપણે આવી એક ટેગ લાઈન પણ અપનાવતા હોઈએ છીએ આપણા સમાજ માટે, અને એ જ સમાજ માટે આપણે આ જ્ઞાતિઝમ, જ્ઞાતિવાદના શા માટે? ભારતીય રાજકારણમાં જ્ઞાતિવાદ કેમ છે? કેમ કે સમાજમાં છે. બરાબર. તો સમાજે પહેલા નક્કી કરવાનું છે કે અમે કાસ્ટિઝમની ઉપર ઉઠી જઈએ. જો આપણું ફોકસ પબ્લિક હેલ્થ, એજ્યુકેશન, ઇનોવેશન્સ, એન્ટરપ્રિન્યોરશિપ, વોટર અને સેનિટેશનના શું પ્રશ્નો છે, આર્ટ્સ, થિયેટર, સિનેમા, લિટરેચર, પોએટ્રી, મ્યુઝિક, આ બધા મુદ્દાઓની વાત પણ રાજકારણમાં થાય, યુથ એમાં બને એટલું વધારે એન્ગેજ કરે, તો મને લાગે છે કે બિયોન્ડ કાસ્ટ આપણે જઈ શકીએ. અસ્પૃશ્યતા સામે હું લડું છું. અસ્પૃશ્યતા રહેશે ત્યાં સુધી એની સામેની ફાઇટ રહેશે. એટલે મને લાગે છે કે એ પ્રમાણે ફાઇટ તો રહેવાની ઇન્ટરેસ્ટિંગ. અને બીજેપી કે મારી સામે જે બી માણસો છે એવું માને
કે જિગ્નેશભાઈને હરાવી દઈશું તો તમે કદાચ ચૂંટણીમાં હરાવી શકો, બરાબર, મારા સ્પિરિટને હરાવી નહીં શકો. સાચી વાત છે અને આ સ્પિરિટ હોવું જ જોઈએ. ફેવરેટ એક્ટર કોણ? ફેવરિટ એક્ટર તો આમ તો નરેન્દ્ર મોદી, પણ એના પછી બોલિવૂડમાં નરેન્દ્ર મોદી ફેવરેટ એક્ટર. તમારા દર્શકો એનો ભાવાર્થ સમજી જશે, પણ મને નાના પાટેકર બહુ ગમે, વાહ. નસરુદ્દીન શાહ બહુ ગમે, પંકજ કપૂર ખૂબ ગમે. ઇનફેક્ટ નાના પાટેકર અને નસીરથી પણ મને વધારે પંકજ કપૂર મને બહુ ગમે. અને એક્ટ્રેસીસમાં સ્મિતા પાટીલ, અરે વાહ. સ્મિતા પાટીલ, શબાના આઝમી એ ગમે. નવી પેઢીની એક્ટ્રેસીસમાં એકચ્યુઅલી નવી પેઢીની એક્ટ્રેસીસમાં મને ખાસ કોઈ ગમતું એવું યાદ નથી આવતું. નવાઝુદ્દીન સિદ્દીકી બહુ ગમે. વડગામને છોડીને ગુજરાતના કયા હિસ્ટોરિકલ પ્લેસ છે, કાં તો ગુજરાતની કઈ એવી જગ્યા છે કે જેની મુલાકાત કરવી જિગ્નેશ મેવાણીને ખૂબ ગમે, અથવા તો ગમતું સ્થળ છે પણ હજુ સુધી મુલાકાત થઈ શકી નથી? ગમતું સ્થળ છે ને મુલાકાત થઈ શકી નથી એવી કોઈ વસ્તુ યાદ આવતી નથી. પણ ધારો કે અમદાવાદમાં છે તો અમદાવાદમાં સીદી સૈયદની જાળી મને ખૂબ ગમે અને મેં અનેક વખત એને જોઈ છે. પછી મને દીવનો દરિયો બહુ ગમે. ઓકે. પછી મને દેલવાડાના દેરા ખૂબ ગમે. ઓકે. પછી દરિયા મને એકંદરે દરિયાકાંઠે મને ગમે અને આ પ્રમાણે બધી વસ્તુ ગમતી હોય છે. ગુજરાતની બહાર આપણે પગ મૂકીએ તો? ગુજરાતની બહાર કેરળામાં હું બહુ રહ્યો છું, બહુ ફર્યો છું. કેરળામાં મારી ખૂબ ઇવેન્ટ્સ થઈ છે, તો કેરળાનું પ્રાકૃતિક સૌંદર્ય મને બહુ ગમે. એ તો છે જ. હા. આજની યુવા પેઢી માટે એક નોન પોલિટિકલ સંદેશ તમારા તરફથી? યુવાન બેસિકલી કલરફુલ હોવો જોઈએ. અચ્છા. એના જીવનમાં ગીત હોય, સંગીત હોય, સ્પોર્ટ્સ હોય, પોલિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, પોતાનું કરિયર હોય. પણ એવા યુવાનો મને બહુ ડર લાગે કે 98% લાયા હોય અને બીજી બધી વસ્તુમાં બહુ રસ ના હોય તો એ મને ના મજા આવે. પણ કોઈ 58% લાયેલો હોય એટલે થિયેટર કરતો તો મને મજા આવે. બરાબર છે. અને કરવા માટે બહુ બધું હોય છે. એટલે યુવાનો આવા થોડાક સાચા અર્થમાં રોમેન્ટિક બને, કલરફુલ બને. અને બહુ સરસ આવા કોમ્પ્લિમેન્ટ, હજી આવા બે ચાર કોમ્પ્લિમેન્ટ તમે મને આપો અને આ નોટ ઉપર કાર્યક્રમ પૂરો થાય મને બહુ ગમશે. ના, સ્વાભાવિક છે કે જિગ્નેશ મેવાણીનું એક સ્પષ્ટ વક્તા તરીકેનું આપણે વ્યક્તિત્વ જોયું છે, પરંતુ આ પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટના આ પ્લેટફોર્મ યુવા ગુજરાતના માધ્યમથી જિગ્નેશ મેવાણીને રોમેન્ટિક અંદાજ પણ જોયો છે. ઘણી બધી પ્રેરણા આવી છે, ઘણા બધા લવ લેડી લક પણ તેઓએ જોયા છે, બ્રેકઅપ્સનો સામનો પણ તેઓએ કર્યો છે, પરંતુ તેઓનો એક જ મેસેજ નોન પોલિટિકલ કે ગુજરાતનો યુવા કલરફુલ હોવો જોઈએ. તે કલરફુલ હોવાની સાથે તમામ બાબતોથી અવગત હોવો જોઈએ. ભલે તે રાજકારણમાં જોડાય કે ન જોડાય, પરંતુ રાજકારણથી માહિતગાર પણ હોવો જોઈએ. અને 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઉજવે એવો પણ હોવો જોઈએ. થેન્ક યુ સો મચ. ગુજરાત ફર્સ્ટના આ યુવા ગુજરાતના માધ્યમથી આપણે ગુજરાતની આવી જ પ્રતિભાશાળી વ્યક્તિને પણ મળીશું, તેની સફળતાની કહાની પણ જાણીશું આ જ માધ્યમથી. તો મળીએ છીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમે જોતા રહો ગુજરાત ફર્સ્ટ, અભિગમથી અવ્વલ.